રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:08 જેવું થાય છે અને હમણાં બે દિવસ બેઠા હતા એટલે હવે કંઈક કામ કરવા જાય. ભાદરે જવું છે અને ત્યાં આપણે ઓલો અત્રાદ હેઠે ચરેરો પડ્યો હતો ને એ હમો કરવા જવું છે અને થોડોક અહીંયા કોણે વાવી આવી ખાલા અહીંયા અને ચરેરો બુરી આવી તો એ થાય ઉગતું. ત્યાં મેં ઘણો ધારી કરતા વધારે છે. અમે હાવ ખેતરમાંથી હેપટ નીકળી ગયો એટલે જાવું છે ચરેરો બુરવા. અને હા, વાવણા કરી લીધા પછી નદી જોવા કે નથી આવી. લાલા જાય ભાઈ, કાલે નદીમાં પાણી ઘણું આવ્યું હતું. બાપુ ગયા તો હું તો નતો ગયો, ત્યાં મેં વધારે એટલે હાલો તો આપણે અહીંયા જોવું પછી જોવું ભાઈ, જાહું પછી જોવું સોરી જાહું પછી જોવું. ભાદરે હવે અહીંથી જવાનું પગપાળા. અહીંયા છેલ્લે ગાડી રહી જાય જો એમાં એ ધોવાઈ ગયું હોય. અહીંયા ટ્રેક્ટર વટાડવા પાણા થોડાક નાખી દીધા. કોઈ લઈ નથી. હાલો આવો હાજો રસ્તો એટલે હમો નમો કરી નાખ્યો, પાણા પરા કરી નાખ્યા ટ્રેક્ટર ને વટવા સારું. પરવા ઘણા કોમેન્ટ આવતા કે માર્ગ હમો કરી લેવાય, તમારે માર્ગ જાવું અલબી ગોળ પણ ગમે એવો હમો કરીને તો આ રહ્યો પાણી પણ આમાં કવડું આવે, પાણી અવડું આવે આમાં. નકર વયો જતો હોય, રેજ ફૂટી જાય તો અમારે આખો પાણી નો વયો જતો હોય. ના ફૂટે એટલું સારું, જમીનમાં રહી જાય પાણી. નકર રેજ ફૂટે પાણી નીકળી જાય જમીન માણા. પછી રેજ સુકવવા હાટું મોટરું વાકે એટલે ઈ ઓછું તો તરમાંથી જ થાય. બાકી આવે ટ્રેક્ટર ને કઈ નડે નહીં, ટ્રેક્ટર ગમે એ વયું જાય. અમે તો ઘણી વાર ભાદરે પાછા વાવણા કરીને આવી ગયા, પણ એ આજ પાછી વાવણા કરીને આજ આવે છે. લગભગ 14 દિવસ થયા. આપણે વેદમાંથી આવી જાય ઘાટા ઘાટી વધી ગઈ. કાલ પાછો વરસાદ આવ્યો ને એમાં પાણી વધી ગયું હોય, થોડું ઘણું વધ્યું હોય ભાઈ, ચાચી ખબર ના પડે. તને તો શું ખબર હોય, પેલી વાર જોયું. અમારે હાથ પગ તો ધોવા ના પડે, હાથ તો ધોવા પડે, પગ ના ધોવા પડે. પગ તો એમને ધોવાઈ જાય ભાદરે આવીને એટલે થોડીક વધી ગઈ હો ભાઈ ઓલા કર્યા કરતા. હે હેવાર ને હેવાર થઈ ગયા હેઠો જો હેવાર થઈ ગયો. પછી તો ટ્રેક્ટર વાળીએ ને એટલે વળી ઘાઈ જાય, ચીલા થઈ ગયા એટલે. હા નકર અહીંયા જો વાહે ને એવા પાણા હતા. અહીંથી હવે ખડ ની ભારીક લઈને ઉતરવા કેવું હલવું પડી. લીમડા છાયો હે, અહીંયા છાયો આવે. એ પણ બધું બેઠું પ્રથમ નો મેં હતો ને એ બધું ન્યાય નું હે. હા આપડે અહીંયા હે ને ક્યારો થાય એમ હે, વાટીઓ કઈ ગમે બકાલું કઈ વાવું. હા તે વાટી વાવે નહીં તો થાય. જો હરપુ બેઠા, હા બેઠા જો ઓલા કંદોરામાં જો બેઠા, બે તાઈ બેઠા, બે એક અહીંયા બેઠો ત્રણ. એ બે ત્રણ હરપતા હે ને એ આ પાણી ઓલા ફરમાનો કંદોરો હે ને એ બેઠા જ હોય. એક અહીંયા બેઠો, એક બે માં બેઠા. એને તો એનું મકાન જ કેવાય ને. હાલો અને બાકી આ આપડી માંડવી એકવાર વખેણું હાલી ગયું હે. હાલો આપડે કામ હે ઓલે હેઠે ચરેરો હે ને એ બુરવાનો હે આપડે. બાકી માંડવી કઈક આવી થઈ ગઈ છે જો આપડે. અહીંયા ખડ ઘણું હતું બધું મથાણનું, તો હારમાં હે જા રહ્યું જા હે મુરા રહ્યો. હે મૂરો નથી મર્યો પણ એ સાઈડમાં રહી ગયો દાઢમાં. મારે મને એમાં દાઢતા લેવાય નહીં એટલે એ સાઈડમાં રહી ગયો. હાલો આપણે હવે છે ને ચરેરો છે ને એમાં જો આ રેતી ચડી ગઈ છે ને પાટલામાં ફરી ફરી તગારું અને આમ હેવું થઈ જાય તો ટૂંકમાં ટ્રેક્ટર વટી જાય એવું કરવું હે. અહીંયા ઊંચું ચડી ગયું ને ભરી ચરેરામાં નાખવું ભર દેતા આવું.
તગારો પાવડો એક જ લઈ આવ્યા. હા પાછું સામાન ઘણો લઈ આવવું પડે ને મોટરસાયકલ માટે. તગારા પાવડા ખાલી હેવું થઈ જાય તો ચાલે. એવું નહીં કે રેવલ કરવું. રેવલમાં તો ટ્રેક્ટર એક ધૂળ બધી નાખી ખાલી હેવું થઈ જાય ને તો હાલે. ટ્રેક્ટર ના ટપવામાં હાથીમાં કડ ન થાય. પાણી ન ચડે તો ને પાવા ટાણે પાણી નહીં ચડે. ચરેરામ વયો રહીએ ત્યાંથી આમ ઘુમરો મારી હેઠામણમાં હોય અહીંયા ન પૂગે. પાટલામાંથી જેટલી ઊંચી હતી ને એ બધી ભરી અને આમાં નાખી દીધી છે એટલે હેવાટારું થઈ ગયું. ઊંડા વાહરી જાય રેતી છે બે આવી જાય તો ની વાત આખી અલગ છે ને, પણ એને તો આડો હે ને તો ચાનો ટાઈમ થઈ ગયો હે. ભલે ને આપણે 11 વાગે જાય પીવું, આપણે કઈ ઉતાવળ નથી કઈ. તો પછી આપણે આજનું કામ થઈ ગયું કમ્પ્લીટ. રોટલા ભાવીએ. હાલો હું વિડીયો બનાવું એટલે સામાન લઈ લીધું હે. અડધું મારે લેવાનું હોય પણ વિડીયો બનાવે પછી લઈ લે. 11:30 તો થઈ ગયા, પણ ચા તો પીવો જોઈએ. ચા નું બંધાણ હોય ને ટૂંકમાં ટાઈમે 10 વાગે 3 વાગે ન જડે ને એટલે બીજું કઈ નહીં, પણ માથું પર બાર દુખે ઈ તો થાય એટલે ચા તો જાણે પીવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. જો મોટા ને ભણીને આવતી રહી 5 વાગ્યા એટલે 5 વાગે છૂટી જાય એટલે ભણીને આવતી રહી. અને હે ને આપણે વડામાં માં અંડાડા તને બેઠા હે. હવે જો આપણે હે ને અહીંયા વાવવાના હે ઓલા શું કહેવાય ઝાડવા, પણ કેદી આવે શનિવાર આવવાના હે ને દાદા બાબુ. ઝાડવા માં હેડી વાવી હતો એટલી જ વાવી. મારે ના 8-10 કાતરા હે આઈ સુધી 3 છે 6 કાતરા હે. એમાં બાપુ માંડવી વાવી દે એટલે ખેતર થઈ જાય. હજી અહીંયા તો હે ને ઘણું વાવવાનું છે આપણે. અહીંયા હે ને ચીકુડી ને નારિયેળી ને એવું વાવવાનું છે. અને હજી ઉમનું સીતાફળી નહીં હે, 2-3 છોટા હે, છોટા ત્યાંથી કાઢી અને અહીંયા રાખી વાવી દેવું એટલે થઈ જાય. અહીંયા જે આપણે દીવો ને એવો ખાડો અને અહીંયા આપણે પાણી કાઢવાનું ત્યાંથી બનાવ્યું હતું ને એ હતો એ ગુવાર હે. તો આપણે અહીં નામે શાકભાજી થઈ જવાની નામે બગીચો થઈ જાય દાદા. હવે નારિયેળી આવી જાય પછી ને આ લીમડા કેમ આવી રાખ્યા? આ લીમડા
પેલા એમાં ચડીએ ખાવા ખા ઓ આ આજે નથી ના વેલા છે ચુમકરી અને બે ત્રણ ચીપડા પાટા પાટા કરીને આવશે ને આપણે અહીંયા લીંબુડી ને દાયડા ને બધું આવી દાયડા માં સુધી ફૂટકે ને ત્યાં સુધી લઈ અને લીંબુડી છે લીંબુડીમાં લીંબુ આવી કે જાય બે ત્રણ આવ્યા એક વડી છે ને એક ઝીણકી છે હા બાંધી દે હું દાદા જોલી રાહડી લઈને ટ્રાય કરો જોઈ પછી વળી કઈક અવાજ આવે તો ડાયરેક્ટ છેકડા મારીને ધોડે છૂટી જાય તો હથિયાર રાખી બીજે ક્યાંય નહીં આવે હા એ તો હે હાલો દાદા હાલો બાંધતા આવે સુરભી અગર એક કોથરી ઉડીને આવે ને એટલે કોથરી ખાઈ જ જાય એટલે એમાં ધ્યાન રાખવું પડે હાલો દાદા આપણે બે જાય બાંધતા આવે આ લઈ લ્યો હાલો હવે બાંધતા આવે બાપા આમ સુરભીનમાં બાંધી અમે વાળામાં ચરી આવીએ હું હાટે ઘડીક વાર જાય જોઈ આવી પહેલી વાર બાંધી એટલે હું હા આખો વાળો ખડતી આવે હેલો હવે આપણે સુરભીને છોડીને એમાં વાડામાં લઈ જાય અહીંયા તમને દેખાડીએ કે કેવો લીલો થઈ ગયો બધી સાઈડ લીલું ઘાસ બને આપણે સુરભીને લઈ લીધી હવે આપણે હે લઈ જાય ચરવા સુરભી આમનું સુરભી જેટલી મને દોડાવી મેં હાલ આમ જા પણ અહીંયા નથી ચરવાનું હા જે તારે સાઈડ લીલું હે હાલ્યો દાદા ત્યાં પણ કોથળી બહુ હે અહીં તો એ ખડ નહીં ખાય લાકડા ચાવીએ વાં બાંધી આવી જો હમણાં હે ઘાટું હે દાદા જો વાં હાથીડા આગળ આપણે હાથીડા હે ને મૂકી દઈએ યાફાડી ધોડી હાલો સુરભી હાલો હવે ને આપણે હાથીડા આગળ બાંધી ને નામે ઘાટું છે અહીં હાલે જઈ બસ બેન બસ હા દાદા ધોડીએ તો હાથીડા નહીં ભેગું લેતી જાય હે ને આપણે પેલા થાંભલા હોય ને અને શું કહેવાય કંઈક કહેવાતું મને જો ઓલો થાંભલો છે ને લાંબો હા એવો થાંભલો હતો ઝીણકો આ એ થાંભલામાં સુરભીને નહીં ભગરને અને ભગતને બેને એમાં બાંધ્યા હતા ભેગા બેને તે માં હે ને આમ છાહ લઈને જતા હતા અહીંથી પાવા એને બેને તે અડધે હે ને ઓલે ડોલ મૂકી અને કંઈક લેવા ગયા આમ બે ધોડા આવીને લઈને ઉભા રહી એવું એને ખેલાડા કર્યા હતા જે હાલો સુરભી તાતા એ તૂટી જાય તો બધેમ જાય એમ બે શું જો હે સુરભી આમણી આવતી ને સુરભી હાલો સુરભી ચરી ત્યાં કિશન કરવાનું બાપુ આપણે ત્યાં જાય ફટાફટ શું કરે આપણે ખબર પડે કિશન કાકા ને સ્કૂટી હે બે ને સ્કૂટી થઈ ગઈ કિશન કાકા ને પેટ્રોલ વાળી મેળી ઉપર આવી બધું વટાણ નામી વાતાવરણ હે અને આને હે ને કંઈક કહેવાય મને યાદ નથી લગભગ હંજા કહેવાય બાપુ કહેતો હંજા કહેવાય હા હંજા કહેવાય એવું મસ્ત થઈ ગયું કેસરી આમણું નથી આમણું બહુ મસ્ત હે સૂર્ય હવે સૂર્ય નથી દેખાતો પહેલાં દેખાતો તો હવે નથી દેખાતો અને હે ને અટાણ મજા બહુ આવે આ ખાટલા લઈને બેસવાની ને કંઈક ખાવાનું હોય ને ભારે મજા આવે રમવાની તો ભાઈ તો હે નહીં આપણે તો હોસ્ટેલ તો હવે હું એકલી રમું તો થાય પણ એકલીને ઘડીક વાર મજા આવે પણ બહુ મજા ના આવે હવે ટાઈમ નીકળી જાય છે 5 વાગ્યાની નિહાર થઈ ગઈ એટલે હવે આવતા રવિવાર છે ભાઈને મળવા જવાની તારીખ 14 તારીખે
રવિવારે રાખે તો અમે જઈ શકીએ, છોકરા જે હોય બેન કે ભાઈ કે એને મળવા જઈ શકે જે ભણતા હોય તો રવિવારે જ રાખે. લગભગ તો બધી જગ્યાએ રવિવારે જ મળવાનું હોય, તો હા રવિવાર જવાનું હોય. બાપુ અટાણ ગામમાં ગયા છે કંઈક એને બટાકા એને નહીં સવા ખાવાનું બનાવવા એટલે બટાકા લેવા ગયા છે અને હું ગાડી પર બેઠી છે. કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું, જઈ લે કેટલી વારમાં વાદરે બદલી ગઈ.